આજે તારો સમય કાલે મારો આવશે ફેમ લોકગાયક વિજય સુવાણાની મુશ્કેલીમાં વધારો થયો છે। 30થી વધારે લોકો વિરુદ્ધ અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। મળતી વિગત પ્રમાણે એક જમીન દલાલે ગાયક વિજય સુવાણા અને તેમના ભાઈ સહિત 30થી વધારે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 2020થી ચાલી રહેલા મનદુખને લઈને આ લોકો દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। સાથે જ ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરીને તેઓ ધમકાવતા હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે। તો 15-20 ગાડીઓ લઈને હુમલો કરવામાં આવ્યા હોવાનો આરોપ પણ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યો છે। હાલ ઓઢવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે સીસીટીવી પણ પોલીસને મળ્યા છે, જેમાં જોઈ શકાય છે કાળા કલરની એક ઇનોવા કારમાંથી રસ્તા પર કેટલાક શખ્સો ઉતરે છે અને ત્યાંથી આગળ ગયા બાદ તેઓ પરત આવીને કારમાં સવાર થઈ પૂરપાટ ઝડપે ઇનોવા કાર હંકારી મૂકે છે। તો અન્ય એક દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે રસ્તાના ખૂણા પર 2 ગાડીઓ ઊભી રાખવામાં આવી છે અને કેટલાક શખ્સો ઊભા છે। તો એકના હાથમાં લાકડી જેવો હથિયાર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલો અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। ઓઢવના જ એક જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મનદુખને લઈને મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો। ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા લોકગાયક વિજય સુવાણા કોઈને કોઈ પ્રકારે માધ્યમોમાં ચર્ચામાં જોવા મળતા હોય છે। ત્યારે આજરોજ વિજય સુવાણા તેમના ભાઈ અને તેમના મિત્રો સામે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા ફરી તેમના નામની ચર્ચા શરૂ થઈ છે। સમગ્ર મામલે પોલીસ શું એક્શન લે છે તે તો આવનારો સમય જ જણાવશે। આજે તારો સમય કાલે મારો આવશે ફેમ લોકગાયક વિજય સુવાણાની મુશ્કેલીમાં વધારો થયો છે। 30થી વધારે લોકો વિરુદ્ધ અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। મળતી વિગત પ્રમાણે એક જમીન દલાલે ગાયક વિજય સુવાણા અને તેમના ભાઈ સહિત 30થી વધારે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। 2020થી ચાલી રહેલા મનદુખને લઈને આ લોકો દ્વારા મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। સાથે જ ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરીને તેઓ ધમકાવતા હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે। તો 15-20 ગાડીઓ લઈને હુમલો કરવામાં આવ્યા હોવાનો આરોપ પણ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યો છે। હાલ ઓઢવ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે સીસીટીવી પણ પોલીસને મળ્યા છે, જેમાં જોઈ શકાય છે કાળા કલરની એક ઇનોવા કારમાંથી રસ્તા પર કેટલાક શખ્સો ઉતરે છે અને ત્યાંથી આગળ ગયા બાદ તેઓ પરત આવીને કારમાં સવાર થઈ પૂરપાટ ઝડપે ઇનોવા કાર હંકારી મૂકે છે। તો અન્ય એક દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે રસ્તાના ખૂણા પર 2 ગાડીઓ ઊભી રાખવામાં આવી છે અને કેટલાક શખ્સો ઊભા છે। તો એકના હાથમાં લાકડી જેવો હથિયાર પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આ સમગ્ર મામલો અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। ઓઢવના જ એક જમીન દલાલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં મનદુખને લઈને મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરાયો। ઉલ્લેખનીય છે કે ગુજરાતના જાણીતા લોકગાયક વિજય સુવાણા કોઈને કોઈ પ્રકારે માધ્યમોમાં ચર્ચામાં જોવા મળતા હોય છે। ત્યારે આજરોજ વિજય સુવાણા તેમના ભાઈ અને તેમના મિત્રો સામે ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા ફરી તેમના નામની ચર્ચા શરૂ થઈ છે। સમગ્ર મામલે પોલીસ શું એક્શન લે છે તે તો આવનારો સમય જ જણાવશે।